તો ફાઇનલી મિત્રો આપણે એક ભાગ મેકવાનો બાકી રહી ગયો તો સક્કરબાગનો, જે કે આપણે અડધા પ્રાણી જ જોવાના બાકી છે. અને હા, નકર આપણે પ્રાણી ન જોવાના, જો આપણે બીજે પણ ફરવા જવાનું છે. ક્યાં જવાનું છે એ પાછા વ્લોગમાં બના રહેજો, આગળ તમને ખબર પડી જશે કે ક્યાં આપણે જવાનું છે. તો વિદેશી ઉંદર મોટા મોટા ઉંદર છે, પણ સસલા હોય ને એવડા ઉંદર છે. સરસ મજાનો છે મોરલો. હા, ઢેરડા ના ઈંડા. આને શું કહેવાય હાર્દિક? હણિયાર. ઇન્ડિયન સિવિલ. આ બધા આપણા જંગલોમાં જોવા મળે. ઓલા બોક્સ જંગલોમાં ને વીડમાં જોવા મળે. અહીં છે કાંગારૂ, એ જો આમ ખૂણામાં બેઠું છે. બેઠું છે આમ જીબ્રા જો. અને ઓલી સાઈડ છે ને ગધેડા હતા, તો ગધેડા જોતા હતા ને તો આ પપ્પા કે એમ નહીં, આ હું તેમ હમણાં કહેતા ગધેડાનું. હા, એને ગધેડાને ટોવા દે અમારે રાખી રહે, તો એમને ટોવા જવું પડે વાડીએ, કારણ કે ઈ ગધેડા નો અમારું કઈ રવા દે. હા, જો રાજસ્થાન ટીટોળી આપણા ભારતની જ છે. હરણ જોવા બધા. તો અહીંયા છે સારું, એના ઈંડા પણ બહુ મોટા મોટા ને. હાર્દિક, આદિવાસી લોકો આની ઉપર સવારી કરે. રાજા હોય ને આપણા ઘોડા ઉપર કરે, શિકાર કરે. જો આદિવાસી એની ઉપર સવારી કરે એમ કે. આને કહેવાય હિપોફો. હિપો હિપો શું કહેવાય? હિપો હિપો. ગંદા પાણીમાં વધારના એમ કે શુદ્ધ શાકાહારી. જો તો ખરા કેવડો મોટો, બાપ રે. દાંત કેવા હે? દાંત તો જોઈ ના. ઓલા કાગડા ને કઈ ન કરતો. આમાં છે નાના નાના હરણિયા હે, જો મસ્ત મજાના હે ને. આંબલી નીચે બેઠા હે, જો કેટલાય હે. જો કે ફોનમાં તો ઓછા દેખાય છે. હા, જો બધા મસ્તી કરતા જાય. ઓરિજિનલ નોકરી કાજલ બેન અમારા. હા, બે નું દેખાડું છું, આનું ને એનું બે. વિદેશી ભૂર્યો. હાલો, હજુ મોટી ઉંમર નું આગળ તમને દેખાડે. જો બધા વ્લોગમાં મજા આવશે બધાને, તમને જોઈશો ને. હા, જો હા, બોલો હાલ. જનાવર કરતા આ જનાવર ને જોવાની મજા આવે તમને, નહીં? જરાક જરાક મારું કે જો મને જરાક કે લે. કપડા ઈદ મળ્યા છે ને, કપડા થોડા મેચિંગ થઈ ગયા એમ શરીરમાં.
અહીંયા અંદર હે પણ દેખાતું નહીં જાય. હા જો અંદર સેટાડી બહાર સેટાડી એમ કે जो अंदर होता है छोटा छोटा वरु जो वरु आम आ साइड से वरु जो आम होતું है અહીંયા છે મોટું જબરું અજગર છે ખૂણામાં કેવું બેઠું છે વિકરાઈને. અહીંયા જો મોટા મોટા કાચીડા છે જો કેવડા મોટા છે એમ થાય કે આમ હોય જો આવડા મોટા કાચીડા છે આ કાચીડા. નાગ એ પડી જ જાય રાખી સામે ડોક ખાલી થઈ જાય. 3 હે જો હા તો જો કાંઈ બા કેટલા બધા સમજો આનું આવ્યું છે જાજુ 300 વર્ષ હે 300 વર્ષ જીવી જો આ કાંઈ બા હે બધા જીવી આ મરે ને 200 વર્ષ જીવી કેટલા બધા હે અંજો ઓલ કરતો ખાવાનું કંઈક નાખ્યું લાગે અલગ અલગ કાંઈ બા દેશી કાંઈ બા હે જો ઘરે રખડતા હોય નહીં નાવડા જો થોડા એ અલગ અલગ છે. તો ફાઇનલી મિત્રો સક્કરબાગમાં નીકળે ને હવે આપણે જવાનું છે બીજે. હવે ક્યાં જવાનું છે એ તો હાલો હું તમને આગળ બતાવું. જો કે તમે જોઈ જ રહ્યા છે જંગલ છે અને જેને જોયું હશે એને તો ખબર પડી જ ગઈ છે કે મેં ત્યાં જયું છે પણ આગળ કહો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે સક્કરબાગમાંથી ને આપણે સીધા આવી ગયા છે ક્યાં વેલિંગ્ટન ડેમ નામ ના આવડતું થોડે કોમેન્ટ તો કરવી ને હજી એમ કે અમાર હરખો હલાતું નહીં લંગડી લંગડી હાલું હું તો હજી કે દાતા સડી જાય 3000 પગી થાય કે સડી જાય. હવે મારી હિંમત નથી ચડવું પડે હવે નો સડી માંડ માંડ આલી એકું. હાલો પાછા આગળ બ્લોગમાં બના રહેજો આગળ બધું બ્લોગમાં બતાવીશ. અહીંયા પણ સરસ વિલિંગ ડેમ ઘણું બધું ઊંડું નહીં એટલું બધું ભરી નથી. વરસાદ આવે ને એટલે આખી ડેમ અહીંયા સુધી ભરી રહી છે. આનું કોઈ ન સડે તો આનો નજારો કંઈક જોઈ શકો છો બહુ મસ્તનો છે કા કેવો હોય નજારો મસ્ત મજાનો તમને મજા આવી અહીં મજા આવે ને કેટલું મસ્તનું આમ વાતાવરણ છે. એ જો ખાવા પીવાનું બધું મળી રહે એમ. હાલો જો આગળ આપણે આમ જવાનું છે. કેટલું મસ્તનું આમ છે વાતાવરણ. તો જો મનોની બધા એના આગળ વહી ગયા છે અમે બે પાછળ અને સરસ મજાનું વાતાવરણ. આ સાઈડનું તમને દેખાડ્યું જ નહીં જો નીચેનું વાતાવરણ
તો ફાઇનલી મિત્રો અમે તો અહીં વાંદરા જોઈને હવે નીકળી ગયા છીએ ઘર તરફ અને હા સીધા મળીશું ઘરે. આ બધા જો લંગડા લંગડા હાલે. આ જો વિડીયો ચાલુ કરું ને તો સીધી હાલવા માંડી. રાઈટ આપણે અત્યારે ને રતનપર પહોંચી ગયા છીએ અને અહીંથી નારીને જવાનું છે. 1:30 વાગ્યું છે. રિક્ષા 1:30 વાગ્યા મળે. રિક્ષા તો મળી નહીં, બધા જાય જાય. બધા એવા લંગડા લંગડા હાલે છે ને જવાનો બગ ભાઈ. આ બેન ને બહુ ગયો તો જવાનું. તો બધા લંગડા લંગડા હાલે છે. હા જો મનુ હરખી હાલવા માંડી. વિડીયો ઉતારું માતાજીનો ફોટો છે. જો હાર્દિક ને શોખ જોતા તે ઘરે ભગવાન મળી ગયા. ભગવાન મળી ગયા નહીં તો તાર રતનપર માં હે નાહેલા જાય. રતનપર ના ઢાળે છે ને એમાં ઉતરાતા બસ માંથી અને એથી નાહેલા જઈ. તો સ્વર્ગ તો જોયા બધું થઈ ગયું પણ હવે કાલે સવારમાં નર્ક જોવાનું છે. વાડીએ ચડવાનું છે. 2 દિન તો રખડવી. તો આપણે વ્લોગ પૂરો કરી 1:30 વાગી ગયો છે. મનુન ઘરે પહોંચવાનું છે. આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.